ચૂંટણી હાર બાદ સરકારી ગ્રાન્ટની સોલાર સ્ટ્રીટ લાઇટ ઉખાડી લઈ જવાના ગ્રામજનોના ગંભીર આક્ષેપ બાબત દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કદવાલ ગામ ખાતે તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ બાદ શરમજનક ઘટના સામે આવી છે। ગ્રામજનો દ્વારા કરવામાં આવેલા આક્ષેપ મુજબ ગામમાં સરકારી ગ્રાન્ટમાંથી નાખવામાં આવેલ સોલાર સ્ટ્રીટ લાઇટના થાંભલા ભાજપના ઉમેદવારની હાર થતાં તેમના ટેકેદારો દ્વારા ઉખાડીને લઈ જવામાં આવ્યા છે। તેઓ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેનાથી ગામમાં રોષની લાગણી ફેલાઈ છે। ગ્રામજનોનું કહેવું છે કે સોલાર લાઇટ જેવી જાહેર સુવિધા સરકારી નાણાંથી સમગ્ર ગામના હિત માટે મૂકવામાં આવી હતી। ચૂંટણીમાં હાર જીત એ લોકશાહીનો ભાગ છે, પરંતુ તેના કારણે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવું, ઉખાડી જવી અત્યંત નિંદનીય કૃત્ય છે। આ ઘટના રાજકીય કિન્નાખોરીનું સ્પષ્ટ ઉદાહરણ છે। અમે વહીવટીતંત્રને પોલીસને વિનંતી કરીએ છીએ કે આ મામલે તાત્કાલિક તપાસ કરી વિડીયોમાં દેખાતા જવાબદાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ઉખાડી લીધેલ સોલાર લાઇટો તાત્કાલિક પરત ગામમાં લગાવવામાં આવે। જાહેર સંપત્તિ કોઈ પક્ષની નહીં પરંતુ પ્રજાની છે। આવી ઘટનાઓ લોકશાહી માટે કલંકરૂપ છે। રિપોર્ટર શ્રીકાંત ભાઈ કે વહનિયા।